પ્રભુનો આભાર માનીએ છીએ આપણા સમયના માટે. અને વાલાઓ, જે અત્યારે આખી દુનિયામાં જે બની રહ્યું છે એ બધી બાબતો એ અણસાર છે કે રાજા આવવાના છે. અને કેટલી મોટી બાબતો છે નહીં. હમણાં આફ્રિકાના ઇથોપિયામાં કહે છે કે જ્વાળામુખી ફાટ્યો અને એની અસરો છે કે આપણે ઇન્ડિયામાં થઈ, અહીંયા અને બધી ઘણી બધી જગ્યાએ એક જ્વાળામુખી ફાટ્યો. અને જો એની અસર આવી થતી હોય તો પછી તમે વિચાર કરો, આપણે વિચાર કરીએ કે જ્યારે દેવ આવશે ત્યારે શું થશે. કેમ કે પિતરના પત્રમાં લખ્યું છે કે જ્યારે ફરી વખત આ પૃથ્વીનો નાશ થશે તો કે અગ્નિથી નાશ થશે. ત્યારે આપણે એ સમયોમાં છીએ જ્યાં બહુ ડાપણપૂર્વક વિચારવું, ડાપણપૂર્વક પગલાં ભરવા બહુ જરૂરી છે. અને એટલા માટે આજે હું એક વાત તમારી સાથે શેર કરવા માગું છું જે આપણા માટે બહુ જરૂરી છે. રાઈટ, લોકની સુવાર્તાના 15મા અધ્યાયમાં જે ખોવાયેલા દીકરાનું દ્રષ્ટાંત છે, આપણે જાણીએ છીએ તેના વિશે કે એક દીકરો બાપની પાસેથી સંપત્તિ લઈને જતો રહ્યો, પોતાના મિત્રો સાથે મોજ મજા કરી, આનંદ કર્યો. જ્યારે બધા જ પૈસા તેના પૂરા થઈ ગયા, મિત્રોએ તેને છોડી દીધો. અને પછી કે જે 16મી કલમમાં લખ્યું છે, જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થયું અને કોઈ તેને કશું આપતું નહીં. એટલે કે એ જે દીકરો હતો, ખોવાયેલો દીકરો હતો, કહે છે કે ભૂંડો ચરાવવાની નોકરી શરૂ કરી. અને ત્યારે કે ભૂંડો જે સિંગો ખાતા હતા એ સિંગો એ જે ખાતો હતો કહે છે, કેમ કે તેને કોઈ કશું આપતું નહીં. આગળની કલમ જે આજે આપણા વચનનો મુખ્ય, જે આજે આપણા મારા સંદેશાનો મુખ્ય આધાર કલમ છે, એ 17મી કલમ, તે સાવચેત થયા. અંગ્રેજીમાં લખ્યું છે, એની સેન્સમાં આવ્યો. ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. શું કહું એ દીકરાએ કે મારા બાપના ઘરમાં જે નોકરો ચાકરો છે એમને કેટલી બધી રોટલી મળે છે. અંગ્રેજીમાં લખ્યું છે મોર દેન ઇનફ, રાઈટ, કે રોટલી કરતાં વિશેષ તેમને મળે છે. અને એ પછી કહે છે કે સાવચેત થયો. પણ અહીંયા તમારા અને મારા માટે બહુ મહત્ત્વની બાબત છે. અને મહત્ત્વની બાબત છે એ છે વાલાઓ, શું તમે અને હું આપણા પિતાના ઘરમાં છીએ? શું તમે તમારા પિતા યહોવા દેવના ઘરમાં છો? ત્રિએક પરમેશ્વરના ઘરમાં છો? તેમના સાનિધ્યમાં છો? તેમની હાજરીમાં તમે છો? કારણ કે અહીંયા આ પરિસ્થિતિ કેવી છે કે જ્યાં એ દીકરો પોતાના પિતાના ઘરમાં હતો ત્યાં સુધી ભરપૂરીપણામાં કોઈ વાનાની ખોટ નહીં અને રાજાની જેમ જીવતો હતો. પણ જ્યારે એ પોતાના પિતાની પાસેથી નીકળી ગયો ત્યારબાદ એના જીવનમાં બધી જ બાબતો બગડી ગઈ, કશું સારું રહ્યું નહીં. આજે આપણે જોઈએ છે તો સેમ ઘણા બધા લોકોની કન્ડિશન એ છે કે જ્યાં પિતાના ઘરમાં પુષ્કળ ભરપૂરીપણું છે, પુષ્કળ આશીર્વાદો છે, પણ એ લોકોને એ નથી મળી રહ્યા. કેમ કે તેઓ પિતાના ઘરમાં નથી. આપણે આગળ એક કલમમાં છીએ, 15મા અધ્યાયમાં જ 22મી કલમ. પણ બાપે પોતાના નોકરોને કહ્યું કે સારામાં સારો જબ્બો તેને પહેરાવો, તેના હાથમાં વીંટી પહેરાવો, તેને ચંપલ પહેરાવો. અને પછી કહે છે કે અને પાળેલા વાછરડાને લાવીને કાપો કે આપણે આનંદ કરીએ. રાઈટ, અહીં આખી જે પરિસ્થિતિ છે કે એ છોકરો જ્યારે બાપના ઘરમાં આવે છે ત્યારે બાપા શું કહે છે, એના કપડાં ફાટી ગયા છે, આખું શરીર એકદમ એનું જે બોડી છે વીક થઈ ગયું છે, દાઢી વધી ગઈ હશે, વાળ લાંબા થઈ ગયા હશે અને શરીરમાંથી ગંધ આવતી હશે, ઘણું બધું હશે. જ્યારે પિતાની પાસે આવ્યો, પિતાએ તેનો આવકાર કર્યો. અને આવકાર કર્યો તેટલું જ નહીં, અને આપણે જોઈએ છીએ કે અહીંયા તેને પિતા ઝઘડો પણ ના કરવા લાગ્યા કે મારી બધી સંપત્તિ ત્યાં ઉડાવી દીધી ને આ બધું કશું જ ના બોલ્યા પિતા. એટલે કે એને કપડાં પહેરાવો, એને સારા નવા સરસ જબ્બો પહેરાવો, એના હાથમાં સોનાની વીંટી પહેરાવો, તેના પગમાં ચંપલ પહેરાવો. એમ કહે છે કે આવો આપણે વાછરડો કાપીને આનંદ કરીએ, કારણ કે જે મારો દીકરો ખોવાઈ ગયો હતો એ પાછો મળ્યો છે. એટલે આ બ્લેસિંગ છે પિતાના ઘરમાં હોવાના. આ બ્લેસિંગ છે. શું તમે તમારા પિતાના ઘરમાં છો? આજે બહુ શાંતિથી વિચાર કરો. શું તમે તમારા દેવ યહોવાના ઘરમાં છો? કારણ કે વાલા, આ દુનિયામાં કોઈ સલામતી નથી, આ દુનિયામાં કોઈ શાંતિ નથી. આ દુનિયા તો એવી છે કે જે તમારી પાસે છે એ બધું લઈ લેશે. કારણ કે બાઇબલ એમ કહે છે, 2 કોરિન્થી 4:4
કે આ જગતનો અધિકારી શૈતાન છે. રાઈટ? જો તમે પિતાના ઘરમાં નથી તો તમે જોખમમાં છો. જો તમે પિતાના ઘરમાં નથી તો તમે સલામત નથી. કારણ કે પિતાના ઘરમાં ભરપૂરીપણું છે, પિતાના ઘરમાં સલામતી છે. ગીતશાસ્ત્ર 91માં લખ્યું છે, પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહે છે. અને પછી આગળ બધું લખવામાં આવ્યું છે કે જે પિતાના ઘરમાં છે તેના જીવનમાં આ બધી બાબતો નહીં બને. તો આજે આ સમય આપણે વિચાર કરીએ, શું પિતાના ઘરમાં છો? ઇવન આપણે જોઈએ ને તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 વર્ષની ઉંમરના હતા અને તેમના માતા પિતા મંદિરમાં લઈને ગયા, પછી જ્યારે પાછા આવી રહ્યા હતા ઘર બાજુ, જ્યારે પ્રભુ ઈસુ એમની સાથે નહોતા, પછી ફરી પાછા જ્યારે પાછા એ જગ્યાએ જાય છે તો એમણે જોયા કે પ્રભુ ઈસુ ત્યાં સુવાર્તા પ્રચાર કરી રહ્યા હતા. એ સમયના જ્ઞાની માણસો સાથે એ વાત કરી રહ્યા હતા. પછી એ લોકોએ પૂછ્યું કે ત્યાં કેમ આવું કર્યું? પ્રભુએ જવાબ શું આપ્યો ખબર છે? 49 લોકની સુવાર્તા 2 અધ્યાય અને 49મી કલમ, જ્યાં પ્રભુ ઈસુ એમ કહ્યું, તેઓને પ્રભુ ઈસુએ કહ્યું, તમે શા માટે મારી શોધ કરી? શું તમે જાણતા નહોતા કે મારા બાપને ત્યાં મારું હોવું જોઈએ? હાલેલુયા. અહીંયા પ્રભુ ઈસુ પોતે એમ કહે છે, મારા પિતાના ઘરમાં મારે હોવું જોઈએ. તો હલાવ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે પિતાના ઘરમાં હોવું શું છે એ સમજતા હતા. અને એટલા માટે એમણે કહ્યું કે મારા પિતાના ઘરમાં. પિતાના ઘરમાં દેટ મીન્સ કે કોઈ બિલ્ડિંગની વાત નથી. આ એ એક સુપર નેચરલ પ્રોટેક્શન, એ કૃપામાં હોવું, એ દેવમાં હોવું. બાઇબલ આપણને કહે છે કે જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. સો ખ્રિસ્તમાં હોવું. તમે આજે પિતાના ઘરમાં છો. જે વ્યક્તિ નવો જન્મ પામે છે, યોહાનની સુવાર્તા 3 અધ્યાયમાં લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ નવો જન્મ નહીં પામ્યો હોય તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. એનો મતલબ કે જે લોકો નવો જન્મ પામ્યા છે તેટલા જ દેવના રાજ્યમાં આવ્યા છે, પિતાના ઘરમાં આવ્યા છે, પિતાની સલામતી નીચે આવ્યા છે, પિતાની છત્ર છાયા નીચે આવ્યા છે. તો શું તમે પિતાની છત્ર છાયા નીચે છો? શું તમે નવો જન્મ પામ્યા છો? ભલાઓ આ સમય બહુ ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો સમય છે કે શું હું તારણ પામ્યો છું? તમે પિતાના ઘરમાં છો? જ્યારે નૂહના સમયમાં જળ પ્રલય થયો, નૂહ તેની સાથે 8 જણા હતા. નૂહ, તેમના પત્ની, બાળકોને તે લોકો 8 જણા બચી ગયા. પણ એ જે નૂહનું વાણ હતું તેની બહાર ભયંકર જોખમ હતું, મરણ હતું. એ ફક્ત જળ પ્રલય નહોતો, એ દેવનો કોપ હતો, એ દેવનું ન્યાય શાસન હતું. ભલાઓ એ જ રીતે હાલનું જે વિશ્વ છે ને એ પણ દેવના કોપ નીચે છે. એટલા માટે આપણને એફેસોના પત્રમાં લખવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે કે તમે પહેલાં કોપના છોકરા હતા પણ હવે ખ્રિસ્તની સાથે તમને ઉઠાડીને સ્વર્ગીય સ્થાનમાં બેસાડવામાં આવ્યા. હવે આપણે કોપ નીચે નથી પણ હવે આપણે કૃપા નીચે છે. પાઉલ એ સમજાવે છે. પણ સ્ટીલ નાવ આજે ઘણા બધા એવા લોકો છે જે કોપ નીચે છે. તો વલાઓ આ સમય છે કોપ નીચેથી કૃપા નીચે આવવા માટેનો. આ સમય છે નિર્ણય લેવા માટેનો, પ્રભુને જીવન સોંપવા માટેનો. આ સમય છે તારણ પામવા માટેનો. આ સમય છે પોતાના માર્ગો બદલવા માટેનો. આ સમય છે વાલાઓ તમારી મારી પાસે. આ સમય છે તક એક છે આપણી પાસે નિર્ણય લેવા માટેનો કે હું પ્રભુના માર્ગમાં ચાલું. આ સમય છે. કારણ કે નૂહના સમયમાં જે બન્યું, બાઇબલ આપણને એવું શીખવે છે માથીની સુવાર્તાના 24મા અધ્યાયમાં કે એ આજે પણ એ જ રીતે લોકો જીવી રહ્યા છે. જળ પ્રલય આવ્યો, તેમને લઈ ગયો. હવે આ સમયમાં પણ એવું બની રહ્યું છે કે તમે શું પિતાના ઘરમાં છો? કારણ કે નૂહ ને તેનું કુટુંબ એક સલામતીમાં હતું, કેમ કે તેઓએ નિર્ણય લીધેલો દેવની પાછળ ચાલવા માટેનો. એવો ઇતિહાસ એવું કહે છે કે નૂહે 100 વર્ષ સુધી ઉપદેશ કરેલો. એ જ્યારે વાણ બનાવતા હતા, વાણ બનાવતા એ પ્રચાર કરતા હતા, ઉપદેશ કરતા હતા. પિતાના પત્રમાં લખ્યું છે નૂહ ન્યાયપણાના ઉપદેશક. ભાઈ લોકોએ વાત ના માની. આજે પણ એવા લોકો છે. આજે કદાચ નૂહના જેમ કપડાં પહેરેલા નહીં હોય પણ એમનું હૃદય અને એમના પર એ જ આત્મા છે, એ જ અભિષેક છે, એ જ દેવની કૃપા છે. જ્યાં લોકો પ્રચાર કરી રહ્યા છે નવો જન્મ પામો, જ્યાં લોકો પ્રચાર કરી રહ્યા છે તારણ પામો, જ્યાં લોકો પ્રચાર કરી રહ્યા છે પાપોનો પસ્તાવો કરો, જ્યાં લોકો પ્રચાર કરી રહ્યા છે દેવને તમારા માલિક બનાવો, પિતાના ઘરમાં આવો. જ્યાં લોકો પ્રચાર કરી રહ્યા છે પિતાના ઘરમાં આવો. બરાબર? આજે એ જ દેવના સેવક તરીકે
એ જ પવિત્ર આત્મા મારા પર છે, એ જ અભિષેક મારા પર છે. આજે હું એ જ અભિષેકમાં પ્રચાર કરું છું. શું તમે પિતાના ઘરમાં છો? જો તમે પિતાના ઘરમાં નથી તો તમે જોખમમાં છો. જો તમે પિતાના ઘરમાં નથી, એ દીકરો પિતાના ઘરમાં નહોતો માટે તંગીમાં હતો. એ દીકરો પિતાના ઘરમાં નહોતો માટે એ જે જાનવરો જે ખાતા હતા એ ખાવાનું તેનું મન થયું. દેટ મીન્સ કે જાનવરના જેવું જીવન જીવતો હતો, કેમ કે પિતાના ઘરમાં નહોતો. આજે ઘણા બધા વિશ્વાસી લોકો એ પિતાના ઘરમાં નથી માટે બદતર હાલતમાં જીવી રહ્યા છે, નિષ્ફળતાઓમાં જીવી રહ્યા છે, ગરીબીમાં જીવી રહ્યા છે, બીમારીઓમાં જીવી રહ્યા છે, અછતમાં જીવી રહ્યા છે. જે લોકો દેવને નથી ઓળખતા એ લોકોના જીવનોમાં જે હોય છે એ જ એ લોકોના જીવનોમાં પણ છે જેઓ દેવને ઓળખે છે. એટલા માટે ત્યાં એ બધી બાબતો છે, કેમ કે તેઓ પિતાના ઘરમાં નથી. મતલબ આ સમય છે પિતાના ઘરમાં આવવા માટેનો. જે રીતે એ પિતાએ પોતાના દીકરાનો આવકાર કર્યો, ભલાઓ આજે માણસ, તમે ગમે તેટલા પાપ કર્યા હોય, ગમે તેટલા ભયંકર પાપ કર્યા હોય, કોઈને કહી ના શકાય એવા પાપ કર્યા હોય, કદાચ તમે પોતે જ્યારે વિચાર કરો છો કે તમને યાદ આવે છે ત્યારે તમારી આંખો શરમથી ઝૂકી જાય છે, તમને પોતાની ગિલ્ટી ફીલ થાય છે. એવા પાપો તમે કર્યા હોય તો પણ એ પિતા તમને આવકારવા માટે તૈયાર છે. એ પિતા મને આવકારવા માટે તૈયાર છે, કેમ કે એ પ્રેમના પ્રભુ છે, એ પ્રેમના પિતા છે. ત્યારે વાલાઓ આપણે નક્કી કરીએ કે હું મારી જીવનશૈલીમાંથી મારું જીવન પ્રભુને સોંપું છું. હું મારી આ જીવનશૈલીમાંથી પાછો ફરું છું. હું મારા પાપના માર્ગોમાંથી પાછો ફરું છું. ભલે મારા મિત્રો મારી મસ્કરી કરે. એક સમય એવો પણ હતો મારા મિત્રો પણ મારી મસ્કરી કરતા હતા. એ સમયે મને એવું કહેતા હતા લોકો, આ વાલીઓ લૂંટારો વાલ્મીકી બની ગયો, હું આત્મિક રીતે બહેરો બની ગયો હતો. આજે કદાચ તમે પ્રભુના માર્ગમાં ચાલવા માગો છો તો વાલાઓ આ સમય છે, નક્કી કરો, પ્રભુને જીવન સોંપો, પાપોનો પસ્તાવો કરો, તમારા પાપોને કબૂલ કરો. જો તમે તમારા પાપોને કબૂલ નહીં કરો તો વાલાઓ તમારો નાશ થશે. બાઇબલ એવું કહે છે લૂકની સુવાર્તાના 13મા અધ્યાયની 3જી કલમમાં કે જો તમે પસ્તાવો નહીં કરો તમારો નાશ થશે. પસ્તાવો કરવાથી વ્યક્તિ પિતાના ઘરમાં આવે છે. જ્યારે વ્યક્તિ પિતાના ઘરમાં આવે છે, હાલેલુયા, પિતાના ઘર જેવું આ દુનિયામાં બીજું કોઈ ઘર નથી. હું આકાશમાંના પિતાની વાત કરું છું. એમના ઘર જેવું બીજું કોઈ ઘર નથી. એમના ઘરમાં પિતા છે. સૌથી મોટી વાત, પિતાના ઘરમાં એ પોતે હાજર છે. યહોવા દેવ એક હાજર છે. એ ત્રિએક પરમેશ્વર ત્યાં હાજર છે. અને પિતાના ઘરમાં હૂંફ છે, પિતાના ઘરમાં દિલાસો છે, પિતાના ઘરમાં શાંતિ છે, પિતાના ઘરમાં સલામતી છે. પિતાનું ઘર ગીતશાસ્ત્ર 34 કહે છે સમૃદ્ધિથી ભરપૂર છે. અને એ પિતાના ઘરમાં કોની તાકાત છે? બાપ દીકરાને હાથ લગાવી શકે. કોઈનો બાપ ઊભા હોય, કોઈના પિતા ઊભા હોય અને સામે ગમે તે માણસ હોય, શું એ બાપની હાજરીમાં દીકરાને હાથ લગાવી શકશે? નહીં લગાવી શકે વારાઓ, નહીં લગાવી શકે. પણ એ બાપનું પ્રોટેક્શન ત્યારે માણસને મળે છે જ્યારે પિતાના ઘરમાં આવે છે. એ પ્રોવિઝન ત્યારે મળે છે જ્યારે પિતાના ઘરમાં આવે છે. એ શાંતિ, એ સલામતી, એ ભરપૂર જીવનનો આનંદ ત્યારે મળે છે જ્યારે પિતાના ઘરમાં આવે છે. એક ડિવાઇન પ્રોટેક્શન અને સાથે એક ઇટર્નલ લાઈફ ત્યારે મળે છે જ્યારે પિતાના ઘરમાં આવે છે. શું તમે પિતાના ઘરમાં છો? શું તમે પ્રભુને જીવન સોંપ્યું છે? શું તમે નવો જન્મ પામ્યા છો? તમારી પાસે તારણની ખાતરી છે? એ બાબત યાદ રાખીએ આપણે. ખ્રિસ્તી ઘરમાં જન્મ લેનાર વ્યક્તિઓને પાપોની માફીની જરૂર નથી એવું આપણે ના માનીએ. રાઈટ? પ્રભુનો આભાર આપણને ખ્રિસ્તી ઘરમાં જન્મ મળ્યો. આ વાત એટલા માટે હું કહી રહ્યો છું કેમ કે આઈ એમ એ ઇવેન્જલિસ્ટ. હું પુષ્કળ જગ્યાઓમાં જઈને સુવાર્તા પ્રચાર કરું છું તો લોકો આ બહુ ખતરનાક ભ્રમણામાં છે કે અમે ખ્રિસ્તી ઘરમાં જન્મ પામેલા છે, અમે કોઈ ચર્ચના સભ્યો છે, અમે વ્યસન નથી કરતા, અમે સારા કામો કરીએ છીએ. ઓફકોર્સ વ્યસન ના કરવું જોઈએ, સારા કામો કરવા જોઈએ, પણ આ બાબતથી વ્યક્તિ તારણ નથી પામતો. કે યશાયા 64:6 લખ્યું છે તમારા સારા કામો દેવની આગળ મેલા ચિથરા જેવા છે. યોહાનની સુવાર્તાના 1 અધ્યાયની 12મી કલમમાં લખ્યું છે કે 12-13 કે તેઓ દેહથી નહીં, લોહીથી નહીં, માંસથી નહીં, પોતાની ઈચ્છાથી નહીં, પણ દેવથી જન્મ પામ્યા. કે લોહીથી, કે આજે હું ક્રિશ્ચન છું, મારા બાપ દાદા ક્રિશ્ચન હતા અને એમના ઘરમાં હું જન્મ પામ્યો તો હું તારણ પામેલો નથી. હા, મને બેનિફિટ મળશે, મને ચર્ચ મળશે, મને પાળક સાહેબો મળશે, મને સેવકો મળશે, મિશનરીઓની સેવાઓ મને મળશે, આ બધું મળશે. પણ હું તારણ પામેલો ત્યારે થયું છું, હું તારણ ત્યારે પામું છું જ્યારે હું મારા પાપોની કબૂલાત કરું છું. હું ત્યારે તારણ પામું છું
જ્યારે હું મારું જીવન જે અત્યારે જીવી રહ્યો છું, જે પાપથી ભરેલું જીવન છે, એ હું જાણું છું. આપણે જાણીએ છીએ આપણે કેવું જીવન જીવતા હોઈએ છીએ. એ જીવનને બાજુ પર મૂકી દઈએ છીએ અને પ્રભુમાં આપણે જ્યારે આવીએ છીએ, પ્રભુને સોંપાઈએ છીએ, પસ્તાવો કરીએ છીએ, આપણા પાપોની કબૂલાત કરીએ છીએ, આપણા પાપોને છોડી દઈએ છીએ, ત્યારે આપણે નવો જન્મ પામીએ છીએ, ત્યારે આપણે તારવા પામીએ છીએ, ત્યારે આપણે પિતાના ઘરમાં આવીએ છીએ. બરાબર, આ દુનિયામાં જોખમ છે, યાદ રાખજો, આ દુનિયામાં જોખમ છે. એટલા માટે પહેલા યોહાનના પત્રના 5મા અધ્યાયની 18મી 19મી કલમમાં લખ્યું છે, આખું જગત એ દુષ્ટની સત્તામાં રહે છે, શૈતાનના અધિકાર નીચે છે. આજે બે જ બાબતો છે કે જો કોઈ વ્યક્તિ એ પિતાના ઘરમાં છે તો એ સલામત છે, બાકી એ પિતાના ઘરમાં નથી ને તો સીધો એ શૈતાનના અધિકાર નીચે જ છે. આવો આપણે નક્કી કરીએ, પિતાના ઘરમાં આવીએ, પાપોને મૂકી દઈએ. પાપ કરવામાં મજા આવે છે, પણ એ થોડા ઘણી મજા એ તમારા અનંતકાળની મજા બગાડી નાખશે. એ થોડો ઘણો આનંદ એ અનંતકાળી મરણમાં લઈ જશે વાલા. એ દુનિયાની બાબતો જે થોડી ક્ષણિક છે એને મૂકી દઈએ, આપણે એને મૂકી દઈએ, તજી દઈએ. બાઇબલ કહે છે પાપોને તજી દઈએ, પાપોને મારી નાખીએ, અંધકારના કામો છોડી દઈએ, એ જે જીવી રહ્યા છે એ છોડી દઈએ અને દેવની પાસે આવીએ, પ્રભુને જીવન સોંપીએ, પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવીએ. બાઇબલ આપણને એવું શીખવે છે. આવો, પિતાના ઘરમાં આવો. એ પિતા ખુલ્લા હાથે આજે પણ એ વધસ્તંભ ઉપર ઈસુના હાથ ખુલ્લા હતા ને, આજે પણ તેમના હાથ ખુલ્લા છે પોતાના બાળકોને આવકારવા. પિતાના ઘરમાં આવો, બધું જ મળશે. પિતાના ઘરમાં આવશો, શાંતિ મળશે, સલામતી મળશે, પ્રોવિઝન મળશે, અને એવો આનંદ મળશે ને જે દુનિયાનો કોઈ વ્યસન નહીં આપી શકે. એવો આનંદ મળશે ને જે દુનિયાનો કોઈ સંબંધ નહીં આપી શકે. એવો આનંદ મળશે ને જે દુનિયાની કોઈ વ્યક્તિ નહીં આવી શકે. આવો, ખુલ્લું આમંત્રણ છે પિતાના ઘરમાં આવવા માટેનું. આવો, ખુલ્લું આમંત્રણ છે તેમની મેજ ઉપર, તેમના ટેબલ ઉપર જે મૂકવામાં આવ્યું છે એ પ્રાપ્ત કરવા માટેનું. આવો, ખુલ્લું આમંત્રણ છે સ્વર્ગના ભાગીદાર બનવા માટેનું. આવો, ખુલ્લું આમંત્રણ છે એ ત્રિએક પરમેશ્વર જે આપણા પિતા છે તેમના સાનિધ્યમાં આવીને આ જીવનને જીવવા માટેનું. આવો, ખુલ્લું આમંત્રણ છે કે જે આ થોડું જીવન છે જે ગમે ત્યારે નાશ પામશે, આ નાશ પામનારા થોડા જીવનમાં આપણે એ રીતે નિર્ણય લઈએ કે જેથી કરીને આ નાશ પામનારા એ જીવનમાંથી આપણે અનંતકાળિક જીવનમાં ગરકાવ થઈ જઈએ, એ જીવનના ભાગીદાર બનીએ. આવો, ખુલ્લું આમંત્રણ છે પિતાના ઘરમાં આવવા માટેનું. કેમ કે પિતાના ઘરમાં જ સાચી સલામતી છે, પિતાના ઘરમાં જ સાચી સલામતી છે. પ્રભુ આ વચન દ્વારા તમને અને મને આપણને સર્વને આશીર્વાદિત કરે. અને પ્રભુને જીવન નથી સોંપ્યું, સોંપી દો. તારણ નથી પામ્યા, પાપોનો પસ્તાવો કરો, પાપોની કબૂલાત કરો. યોહાનની સુવાર્તા 3 અધ્યાય છે, એનો અભ્યાસ કરો 1 થી 10 કલમ, જ્યાં નવા જન્મ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષણ આપ્યું છે કે જો કોઈ માણસ નવો જન્મ નહીં પામે તો તે દેવના રાજ્યમાં નહીં જાય. જો કોઈ માણસ, દેટ મીન્સ કે આ પૃથ્વી પરનો કોઈ પણ વ્યક્તિ દેવના રાજ્યમાં પિતાના ઘરમાં ત્યારે આવે છે જ્યારે નવો જન્મ પામે. આખી પૃથ્વીના લોકો માટે દેવે આ સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે નવો જન્મ પામવો. કોઈ પણ વ્યક્તિ પાપી છે, દરેકનો જન્મ પાપમાં થાય છે, તો પાપોની માફીના માટે અલગ અલગ સિદ્ધાંત નથી, એક જ સિદ્ધાંત દેવે સેટ કર્યો છે, નવો જન્મ પામવો, પસ્તાવો કરવો, પાપોની કબૂલાત કરવી, પાણીનું બાપ્તિસ્મા, પવિત્ર આત્માનું બાપ્તિસ્મા. આ દેવે સેટ કરેલી બાબત છે. ત્યારે વાલાઓ, બાઇબલનો અભ્યાસ કરો, પ્રભુને જીવન સોંપો, નવો જન્મ પામો, તારણ પામો, પાપની કબૂલાત કરો, પિતાના ઘરમાં આવો, પિતાના ઘરમાં આવો, પિતાના ઘરમાં આવો. ત્યાં જ આપણું સાચું જીવન છે. આવો પ્રાર્થના કરીએ. દયાળુ પ્રભુ, અમે અત્યાર સુધી અમારી રીતે જીવ્યા છે, અમારા માર્ગોમાં અમે ચાલ્યા છે, અમને યોગ્ય લાગ્યું છે ત્યાં અમે જીવ્યા છે. પણ અમે ઘણી બધી વાર વિચાર કરીએ છીએ કે જે અમારા માર્ગો છે એ તો નાશના માર્ગો છે. કેમ કે અમે એવી બાબતોની પસંદગી કરેલી છે, અમે એવા જીવનની પસંદગી કરેલી છે જે કદાપી અનંત જીવનમાં નહીં લઈ જાય. અને એટલા માટે આજે અમે તમારી કૃપા પામવા તમારી પાસે આવીએ છીએ. કેમ કે પ્રભુ, અમે કોપના ભાગીદાર બનવા માટે નથી, અમે કૃપાના ભાગીદાર બનવા માટે છે. ત્યારે આજે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ઈસુના નામમાં તમે એ કૃપા અમારા પર થવા દો કે જેથી કરીને એ પિતાના ઘરમાં અમે હોઈએ. જેમ પ્રભુ ઈસુએ કહ્યું, તમને નથી ખબર મારે પિતાના ઘરમાં હોવું જોઈએ, પ્રભુ અમને પણ એ ખબર પડે કે અમારે પિતાના ઘરમાં હોવું જોઈએ. ત્યારે પવિત્ર આત્મા દેવ, આ વાલાઓને હું તમારા હાથમાં સોંપું છું.
આ સમય છે, હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારણનો દિવસ છે, ત્યારે એ નિર્ણય લે અને પિતાના ઘરમાં આવે. તમારું વચન કહે છે કે જો તમે મહાન તારણ વિશે બેદરકાર રહેશો તો કેવી રીતે બચશો? ત્યારે પ્રભુ આ વાલાઓને તમે સમજાવો કે આ સમય એ બગાડવાનો સમય નથી, આ સમય બદફેલીમાં જીવવાનો સમય નથી, આ સમય અંધકારના કામો કરવાનો સમય નથી, પણ આ સમય તો અંધકારના કામો તજી દેવાનો સમય છે અને પિતાના ઘરમાં આવવાનો સમય છે. પ્રભુ તમે તેમની મદદ કરો, પવિત્ર આત્મા દેવ તમે તેમની મદદ કરો પિતાના ઘરમાં આવવા માટે. એ જેમ નૂહના વાહનમાં જેટલા હતા એ બચી ગયા, આજે જેઓ પિતાના ઘરમાં આવશે તેટલા બચી જશે. કેમ કે એ સમયનું વિશ્વ નાશ પામ્યું, એમ આ સમયનું વિશ્વ પણ નાશ પામવાનું છે. એ સમયના એ લોકો બચી ગયા જે પિતાની કૃપા પામેલા હતા, આજે એ જ લોકો બચી જશે જે પિતાના ઘરમાં છે, જે પિતાના ઘરમાં છે. પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે તેમની મદદ કરજો આ વચનો સમજવા, નિર્ણય લેવા, તમારી પાછળ ચાલવા. કેમ કે સાચી સલામતી, સાચું જીવન એ પિતાના ઘરમાં છે. તમારા કૃપાળુ હાથોમાં હું તમને સોંપું છું પ્રભુ ઈસુના નામમાં. આમેન. હાલેલુયા. પ્રભુ ખૂબ આશીર્વાદિત કરો અને વેલકમ. પિતાના ઘરમાં તમારો આવકાર છે. ગોડ બ્લેસ યુ.